સૌને જય દ્વારકાધીશ। આવનારા રંગોનો તહેવાર એટલે કે હોળી પર્વની ખૂબ ખૂબ શુભકામના। આ જે સર્પ છે એ બિલકુલ નોન વેનિમસ સ્નેક છે, પણ આ સર્પની એક ખાસિયત છે કે આ સર્પ આપણે કોબરા જેવો એટલે કે નાગ જેવો લાગે, કારણ કે નાગની આ કોપી કરતો સર્પ છે, થોડી ઘણી નાગની કોપી કરે। નાગ ઉપર પર ભૂંગળા હોય, આ સર્પ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભૂંગળા છે, પણ આ સર્પમાં અને નાગમાં બંનેની પહેચાન કરવી હોય તો આ સર્પની જે ગરદન છે એ પોતાના શરીર કરતાં નાનકડી હોય, અને નાગ સર્પની જે ગરદન છે એ જેટલું એ નાગનું શરીર હોય એ શરીર પ્રમાણે જ એની ગરદન હોય, એટલે એનો ગરદનનો ભાગ આપણે અલગથી જોવા ન મળે। પણ આ સર્પની જે ગરદન હોય એ પોતાના શરીર કરતાં નાનકડી હોય, શરીર કરતાં નાજુકડી હોય, નાની હોય। આ સર્પનું નામ છે બેન્ડેડ રેસર એટલે કે રેસનો સાપ, કારણ કે આ ભાગવામાં ખૂબ જ ચપળ હોય, આમની ગતિ ખૂબ હોય, એમની પાસે ખૂબ જ પ્રમાણમાં ગતિ હોય, ખૂબ જ ચુસ્તફુસ્ત અને તંદુરસ્ત સર્પ હોય। અને જ્યારે મેં કીધું હતું કે આ સર્પ નાનકડાક હોય, ત્યારે આ નાનકડાક સર્પની શરીર ઉપર અલગ અલગ જાતના સફેદ સફેદ કલરના ડોટેડ પટ્ટાઓ હોય। ગરદનથી કરીને પૂંછ સુધી ધીરે ધીરે એ ધૂંધલા ધૂંધલા એટલે કે આછા આછા થતા હોય, અને જ્યારે આ સર્પ વયસ્ક થઈ જાય ત્યારે બિલકુલ પ્લેન આછા ભૂરા રંગનો, આછા લાલ રંગનો એ જોવા મળે। પાછળથી થોડો ઘણો પીળા રંગનો, થોડો થોડો સફેદ રંગનો હોય। નાનકડા હોય ત્યારે એમની પાછળ પીળા રંગનો પટ્ટો પણ જોવા મળે, અને જ્યારે આ સર્પ મોટા થઈ જાય ત્યારે લગભગ 3 થી 4 ફૂટ સુધીના આ સર્પ થઈ શકે। તો આ ફૂલ સાઇઝનો સર્પ એટલે કે બેન્ડેડ રેસર લગભગ 4 ફૂટની આજુબાજુનો આ સર્પ છે, એટલે કે ફૂલ સાઇઝનો આ બિલકુલ નોન વેનિમસ સ્નેક એટલે કે બેન્ડેડ રેસર ધૂલ નાગિન। આમના કરડવાથી કંઈ થાય નહીં। જેમ નાનકડા છોકરાઓ આપણે બટકું ભરે અને એના બટકું ભરવાથી આપણે ગલબલિયા થાય, એમ આ સર્પના જો કરડે, આ સર્પ આપણે બટકું ભરે તો જાણે એ આપણા શરીરમાં નાનકડા છોકરાઓની જેમ ગલબલિયા કરતો હોય એવો લાગે। આમની પાસે વેનમ ન હોય એટલે આમના કરડવાથી કંઈ થાય નહીં, પણ સામાન્ય આ કોબરા જેવો જોવા મળે એટલે લોકો એને કોબરા સમજીને મારી નાખતા હોય છે। પણ આ સર્પથી ડરવાની જરૂર નથી, આ સર્પથી બીવાની જરૂર નથી। કુદરતે થોડી ઘણી આની બનાવટ એવી કરી છે કે એ એની પાછળ વેક્યુમ ક્રિએટ કરી શકતા હોય ને એવું આપણને લાગે, એવું એનું શરીરની બનાવટ છે। એટલે એ જૂના પુરાણા મકાનોની અંદર, છાપરાની અંદર, નરિયાની અંદર પણ, જૂના ઘરોની અંદર પણ, મેળી ઉપર પણ જોવા મળે। નોન વેનિમસ બેન્ડેડ રેસર, રેસનો સાપ, ધૂલ નાગિન। આમનાથી ડરવાની કોઈ જરૂર નથી, આમનાથી બીવાની પણ કોઈ જરૂર નથી। આછો પીળો રંગ પણ એમાં જોવા મળે। કોબરાની કોપી કરનારો સર્પ પણ આ સર્પ કોબરા નથી। કોબરા સામાન્ય ફૂબકાર કરે, ફેણ ચડાવે, આ સર્પ ફેણ ના ચડાવી શકે, પોતાની ગરદન ફૂલાવી અને થોડુંક કોબરા છું એવો આપણે અહેસાસ કરાવે, પણ સરખી રીતના જોજો। આ સર્પને કહેવાય બેન્ડેડ રેસર ધૂલ નાગિન, રેસનો સાપ, બિલકુલ નોન વેનિમસ સ્નેક છે। સૌને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ।